આત્માને કયા પરિણામથી બંધન થાય છે, શું એની વાત કરે છે. યોગાત પ્રદેશ બંધ એક જ બોલ છે. સ્થિતિ બંધો ભવતી તું કષાયા દર્શનોદચારિત ન યોગ રૂપમ કષાયુપમ એની ટીકા. મન વચન કાયાના 3 યોગથી પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય. ટીકા. પાઠમાં એકલો પ્રદેશ બંધ લીધો છે, પણ એની આવી ભેગો પ્રકૃતિ બંધ પણ લઈ લેવો. બરાબર. એ આત્મા પોતાના યોગ કંપન દ્વારા, સમજાણું, પરમાણુ જે નવા આવે તેમાં પ્રકૃતિ સ્વભાવરૂપ થાય અને પ્રદેશની સંખ્યારૂપ થાય. એમાં એનું નિમિત્ત યોગનું છે. પ્રકૃતિ બંધ એટલે સ્વભાવ અને પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા, નવા રજકણોની. એના બંધનમાં યોગ કંપન આત્માના પ્રદેશનું કંપન તે નિમિત્ત છે. સમજાણું કાંઈ? તથા ક્રોધાદી કષાયોથી સ્થિતિ બંધ, પાઠમાં એટલે સ્થિતિ લીધી છે પણ બે લેવું, અને અનુભાગ બંધ થાય છે. જેટલા પ્રમાણમાં એ કસાય કરે છે, મિથ્યાતાદી બધો કસાય, મિથ્યા અભિપ્રાય કરે કે મિથ્યા ચારિત્ર કરે, એનાથી કર્મમાં સ્થિતિ અને અનુભાગ પડે છે. કર્મની મુદત પડે છે એમાં, અને કર્મમાં ફળ દેવાની શક્તિ પડે છે. એ આત્મા જેટલા પ્રમાણમાં મિથ્યા શ્રદ્ધા અને રાગ દ્વેષના આચરણના પરિણામ કરે, એના પ્રમાણમાં કર્મમાં મુદત અને રસ ફળદેની શક્તિ પડે છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો